तो मित्रों तमाરું स्वागत है। हूँ છું મહેશ સામરિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। આજે મિત્રો આપણે ધોરણ 10 માં ટોપ 24 MCQ જે આપણને પ્રશ્નપત્રનો આપેલા છે એના ગણીશું અને એના જવાબ સમજીશું। યાદ રાખો મિત્રો, જવાબો તમારી પાસે હોય તો પણ તમને શું એ હેતુલક્ષી એક્ઝામમાં પૂછાય, તમે જવાબ એના મોઢે કર્યા હોય તો તમને આવડી જશે? ના મુન્ના ના, નહીં જ આવડશે। એ કે જવાબો તમે તરત ભૂલી જશો, પણ જો રીત તમે ગણી હશે તો એના જેવા બીજા 50 MCQ તમને પૂછાયેલી છે હેતુલક્ષી તો તમને આવડી જશે। એટલે હંમેશા રીત ઉપર શીખવા પર ફોકસ કરો। તમે એક વખત શીખશો એ તમારા વારંવાર કામમાં આવશે અને તમે જ્યારે ભલે તમે 50 પેપરના જવાબો MCQ મોઢે કરી નાખ્યા, ગોખી નાખ્યા, પણ એ કોઈ કામમાં આવશે નહીં। એટલે સમજો, રીત શીખો અને યાદ રાખો। ઓકે, લેટ્સ બિગિન। तो मित्रों आ छे 24 टॉप जे हेतुलक्षी छे एना जे पहला प्रश्न पार्ट एना आ जे छे पहलो दाखला ने 4 दाखलाओ छे। एमां विकल्पोना ऑप्शन आपेला छे आपणी पासे, परंतु आपणे डायरेक्ट जवाब लाईशुं। विकल्पो तो आपणे चेक कर लईशुं कि जवाब कयो आवे छे। तो लेट्स बिगिन। आपणी पासे पहली जे रकम छे x बराबर 2 y बराबर 3 सुरेख समीकरण आ छे, तो एनी अंदर k नी किंमत शोधो। बहु इजी छे। ज्यां तमने x देखाय छे त्याना बदले मूकी दो 2 અને y દેખાય ત્યાં બદલે મૂકી દો 3। બરાબર, બચ્ચાનો ખેલ। ચલો મૂકી દઈએ 5। x ના બદલે કેટલા મૂકવાના ભાઈ? 2। y ના બદલે કેટલા મૂકવાના ભાઈ? 3 બરાબર k એમને 5 દુ 10 3 તરી 9 બરાબર k એમને અને 10 માંથી 9 જશે એટલે 1, તો k બરાબર આવશે ભાઈ 1। તો તમે જવાબ જોઈ લેજો, ઓપ્શનમાં k બરાબર 1 આવશે। અહીં એક આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું છે 6x² - 13x + m = 0, જેના બીજ વ્યસ્ત છે, પરસ્પર વ્યસ્ત। અહીંયા ખાસ નોંધવાનું, જ્યારે પણ બીજ પરસ્પર વ્યસ્ત હોય તો તમારે યાદ રાખવાનું c = a। હવે જો abc કોને કહેવાય? આ a છે, આ b છે, આ c છે, તો a = 6 અહીંયા લખી દઈએ આપણે। એવું હોય તો તમને a = 6, b = -13 અને c = m। तो જ્યારે બીજ વ્યસ્ત હોય તો c અને a સરખા હોય, એટલે પહેલું પદ અને છેલ્લું પદ સરખું હોય તો છેલ્લું પદ શું છે? m અને પહેલું પદ શું છે? 6, તો m બરાબર આવશે 6। આ જવાબ આવી ગયો। તમને સૂત્ર ખબર ના આવે તો ના આવે જવાબ। આગળ વધીએ। સમાંતર શ્રેણીમાં 2x અને 16 છે, તો વચ્ચે x ના બદલે શું આવશે? એવું કયું પદ આવે જેમાં સરખા વધારો થાય? તો એના સિમ્પલ એક કામ કરો, તમે એક મસ્ત રીત શીખવાડો તમને। આ પહેલું પદ અને ત્રીજું પદ આપ્યું છે, તો જો પહેલું પદ માઇનસ ત્રીજું પદ બરાબર 2d, 2d, 2 વખત ડિફરન્સ। પહેલું પદ માઇનસ નહીં, ત્રીજું પદ માઇનસ પહેલું પદ કરો ભાઈ। ત્રીજું પદ માઇનસ પહેલું પદ બરાબર 2d, 16 - 2 બરાબર 2d, 14 બરાબર 2d, તો 14 ને ભાગ્યા 2 કરો તો d બરાબર 14 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 7। ડિફરન્સ 7 છે એટલે 7 7 નો વધારો થાય છે, तो x बराबर थशे 2 + 7 9। તમે અહીંયા 9 મૂકશો ભાઈ તો જો 2 ને 9, 2 ને 7 વધે એટલે 9 થયા, 9 માં 7 વધે એટલે 16 થયા, એટલે જવાબ આવ્યો। અને મોઢે પણ ગણી શકો, કોઈ વાંધો નહીં। -6 8 નું ઉગમ બિંદુથી અંતર શોધો। ઉગમ બિંદુ ये का है बबुआ? उगम बिंदु એટલે 0 0, જ્યાંથી આખી દુનિયા ઉદ્ભવી છે। ઉગમ બિંદુ 0 0 આને કહેવાય ઉગમ બિંદુ। અને -6 8 નું અંતર શોધો। અંતર સૂત્ર વાપર પુત્ર। તો ભાઈ અંતર બરાબર પહેલામાંથી પહેલું બાદ બીજામાંથી બીજું બાદ 6 - 0 નો વર્ગ 8 - 0 નો વર્ગ। 6 માંથી 0 ગયા, 6 - 6 નો વર્ગ થશે 36, 6 નો વર્ગ 36। 8 માંથી 0 ગયા 8, 8 નો વર્ગ થશે 64। 36 ને 64 100 અને 100 નું વર્ગમૂળ 10। અંતર હંમેશા પ્લસમાં હોય એટલે જવાબ આવશે આપણો 10। ઓકે, આગળ વધીએ બીજા દાખલાઓ તરફ। તો મિત્રો આ છે 5, 6 અને 7 નંબરના દાખલા। પહેલા પાંચમો ત્રિકોણમિતિનું છે કે ભાઈ કોસેક થીટા અને સાઇન થીટા। તમને ખબર છે કોસેક અને સાઇન એકબીજાના વ્યસ્ત છે। કોસેક એટલે લખાય 1/sin ડોટ સાઇન, ડોટ એટલે ગુણાકાર, સાઇન સાઇન ગયા, વધીશું સબકા માલિક 1। તો આપણો જવાબ આવશે D1। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સારો દાખલો છે આંકડાશાસ્ત્રનું।
જો ભાઈ z પ્લસ m, z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ બરાબર 32, z માઇનસ m બરાબર 2, બંનેનો સરવાળો કરી દો. સરવાળામાં બંને ઉડી જશે કે પ્લસ માઇનસ છે. z 2z 32 ને 2 34, 2 વડે ભાગી દો તો z બરાબર 34 ભાગ્યા 2, 34 ના અડધા થશે 17. તો આપણી પાસે z ની કિંમત આવી ગઈ છે મિત્રો 17, જેનો આપણે ઉપયોગ કરીશું m ની કિંમત લાવવા માટે કે પહેલાં z અને m બંને શોધવા પડશે, પછી x બાર મળશે મધ્યક. અહીંયા મૂકી દો z બરાબર, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીં ચાલો અહીંયા પહેલામાં મૂકી દો. z પ્લસ m 32 છે, 17 પ્લસ m બરાબર 32, m બરાબર 17 સામે જશે, 32 માઇનસ 17 બરાબર 15. તો ભાઈ m 15 આવી ગયા છે. હવે આપણી પાસે z અને m બંને છે, આપણે સૂત્ર લગાવીએ. z બરાબર 3m માઇનસ 2x બાર. z ની કિંમત મૂકી દો 17, m ની કિંમત મૂકી દો 15, 2x બાર. 17 એમને એમ રાખો ભાઈ, 15 તરી 45, આ બાજુ આવો એટલે માઇનસ થશે, માઇનસ 2x બાર. 45 આ બાજુ આવી ગયા. 17 માંથી 45 હશે એટલે કેટલા આવશે? 45 માંથી 17 બાદ કરો એટલે 15 ને 32 28, એટલે થશે ને 28 ને 17 45. હા, તો ભાઈ માઇનસ 28 આવશે. બાજુમાં માઇનસ 2x બાર તો છે જ, માઇનસ માઇનસ ગયા 2 નીચે આવશે, તો આમ લખી દો x બાર બરાબર 28 ભાગ્યા 2, અને 28 ના અડધા કેટલા થાય? 14. 2 માર્ક્સનો દાખલો જ છે એટલે મધ્યક આવશે 14. અમુક વખતે નાના દાખલામાં એ ગણતરી મોટી થાય છે. આગળ વધીએ. આ બંનેનું આપણે શોધવાનું છે લસા, લઘુત્તમ સામાન્ય અવયવ, એટલે જે બંનેમાં હોય એની મોટી ઘાત અને સંખ્યામાં બધી આવી જોઈએ. જો લખીને બતાવું તમને. 15m નો વર્ગ n, 15 ને લખાશે 3 પંજા 15, m ની 2 ઘાત n ની 1 ઘાત. આ ઇઝી પડશે લસા શોધવાનું. 25 mn નો વર્ગ, પાયો પાયો 25, એટલે 5 ની 2 ઘાત લખી દો ને એટલે ઘાતમાં ખબર પડે તમને. 5 ની 2 ઘાત, m ની 1 ઘાત, n ની 2 ઘાત. તો લસાનો નિયમ છે શું છે કે જે બંનેમાં હોય એની મોટી ઘાત, એટલે જે બંનેમાં છે 5 એની મોટી ઘાત એટલે 2, અને જે એકમાં હોય તો એની જે ઘાત હોય એ લખવાનું, બરાબર ને? એક જ લખવાનું. આમાં બંનેમાં હોય મોટી ઘાત લખવાનું, જે એકમાં હોય એની નાની ઘાત, એટલે મીન્સ જે ઘાત હોય. ચલો આમાં જો 5 બંનેમાં છે 5 ની 2 ઘાત, m બંનેમાં m ની 2 ઘાત, n બંનેમાં છે 2 ની ઘાત. 5 નો વર્ગ કેટલો થાય? 25. જો 5 નો વર્ગ 25, 25 તરી 75, m નો વર્ગ n નો વર્ગ, 75 m નો વર્ગ n નો વર્ગ. આ આવી જશે તમારો લસા. બહુ સારો દાખલો છે કે પૂછે છે આવા નાના નાના દાખલા. આગળ વધીએ. છેલ્લો એટલે 8મો. x ની 2 ઘાત માઇનસ 6x પ્લસ 8 ના મહત્તમ શૂન્યો, એટલે વધુમાં વધુ શૂન્યો કેટલા મળશે? ઉકેલ કેટલા મળશે? તો વધુમાં વધુ ઉકેલ મળે જેટલી ઘાત મોટામાં મોટી ઘાત હોય. તો મોટા મોટી ઘાત કેટલી છે? 2. તો મહત્તમ શૂન્યો કેટલા મળશે? 2. 3 હોત તો 3, 4 હોત તો 4. ઓકે, અને કશું ઘાત ના હોય તો 1 ગણાય નહીં. આગળ વધીએ મિત્રો. 9મો દાખલો છે સંભાવનાનો. લોટરીની 1000 ટિકિટોમાંથી 50 ઇનામ રાખેલા છે. તો પરાક્રમભાઈને, બરાબર ને, એક ઇનામ લાગે એની સંભાવના કેટલી? તો ભાઈ 1000ની સામે 50 ઇનામ છે, તો ટોટલ પરિણામ છે 1000 અને એની સામે ઇનામ છે 50. તો 1000માંથી 50 મળશે એટલે 0 0 ગયા. 5 ગુણ્યા 20, 5 દુ 10, એટલે 20 પંજા 100, એટલે એમની સંભાવના આવશે 1/20. અને પોઈન્ટમાં લેવું હોય કદાચ તમારે તો 0.05, બરાબર ને? ઓકે, આગળ વધીએ. sin a બરાબર 8/17, તો cos શોધો. હવે જો આમાં આપણે ત્રિકોણ દોરવાની જરૂર નથી, ડાયરેક્ટ ફોર્મ્યુલા લગાવો કે ભાઈ cos a નો વર્ગ બરાબર 1 માઇનસ sin a નો વર્ગ. આ નિત્યસમ છે, તો એનું વર્ગમૂળ હટાવશો તમે આમ, તો અહીંયા વર્ગ હટાવશો તો અહીંયા વર્ગમૂળ થઈ જશે, અને આની અંદર આપણે વર્ગમૂળમાં sin ની કિંમત મૂકી દેવાની. 8/17 નો વર્ગ. 8 નો વર્ગ તમને ખબર જ છે 64, અને 17 નો વર્ગ 289. બાજુમાં લખી દઈએ. 289 નો લસા લો તો વર્ગમૂળમાં આવશે 289 × 289 માઇનસ 64/,
289 પછી એનાથી 64 જશે એટલે કેટલા આવશે 225 વર્ગમૂળમાં 225 289 225 નો વર્ગમૂળ છે 15 અને 289 નો છે 17 તો જવાબ આવશે 15/17. તમે પાયથાગોરસનો પણ ઉપયોગ કરી શકો છો. 11મો દાખલો છે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં P બહારના બિંદુમાંથી બે સ્પર્શક છે PA PB અને PA અને PB વચ્ચે 80 નો ખૂણો બને છે 80. તો શોધવાનું છે POA એટલે ભાઈ આપણે અહીંયા જવા દઈએ આ ખૂણો શોધવાનો છે. હવે જે સાંભળજો ધ્યાનથી, તમારે આ ખૂણો શોધવા માટે પહેલા તો આખો આ ખૂણો શોધી નાખો એટલે કામ થઈ જાય. APB અને AOB સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય એટલું યાદ રાખજો. આ બંનેનો સરવાળો 180 થશે. આ 80 તો છે જ આખું. તો અહીંયા લખવાનું AOB બરાબર, તમે નહીં લખશો તો સમજાય ને, ખાલી 180 માંથી 80 શું કરો બાદ, તો તમારો જે AOB આવી ગયું છે 100. એટલે આખો ખૂણો જે છે ને આ 100 છે. હવે આખો 100 આવી ગયો છે તો એના અડધા POA એટલે આ ઉપરવાળું 50 અને આ નીચેવાળું 50. તો અહીંયા લખી દેવાનું કે ભાઈ POA દાખલો પણ પૂછાય છે આનું 100 ના અડધા થશે POA બરાબર 50. વર્તુળમાં નાનો દાખલો પૂછી લે ને આવી ખાલી જગ્યા 1 માર્ક્સમાં પૂછી લે. આગળ છે આંકડાશાસ્ત્ર 64 40 48 x 38 આનો બહુલક 43 છે. મતલબ 43 કેટલી વખત આવે છે 1 2 બહુલક 43 હોય ને મતલબ સૌથી વધુ 43 આવે છે. 48 પણ 2 વખત આવે છે ભાઈ. બીજું તો શું 34 નહીં 48 2 વખત આવે 43 2 વખત આવે પણ બહુલક એને કીધું 3 બહુલક 43 એને મતલબ 48 કરતા વધારે. મતલબ આ x બરાબર કેટલા થશે 43 અને x અહીંયા 43 મૂકી દો 43 પ્લસ 3 46 આવી ગયો આપણો જવાબ. આગળ વધીએ અન્ય તરફ. તો મિત્રો આ 13 થી જે 16 છે એ છે ખરા ખોટા. તો સૌથી પહેલા ખરા ખોટા એટલે મીન્સ રાઈટ એન્ડ રોંગ. તો લેટ સ્ટાર્ટ વિથ ધ 13 કે ભાઈ આપણને કીધું કે x + y ચોઈસ થાય છે કે નહીં, એટલે આપણે પહેલાં x શોધવું પડશે ને y. તો આવા જે દાખલામાં મોસ્ટ ઓફ એમાં રિવર્સથી જવાનું 2 2 4 તો y બરાબર 4 થશે તો 4 ના 2 ભાગલા પડશે 4 પંજા 20 તો x બરાબર થશે 20 અને બંનેની કિંમત મૂકો x બરાબર 20 y બરાબર 24. તો આ વિધાન છે ખરું 100% ખરું. ચલો x² - 18x 72 ના બંને શૂન્યો ધન મળે. તો ચલો શૂન્ય શોધી નાખીએ. 72 ના ભાગલા પાડી 18 લાવો. કેટલા ભાગલા પડશે 72 ના 9 ઈઠા 72 નહીં આવશે અને 12 ઈઠા 72 બીજું શું થઈ જાય 24 દુ 24 તારી 72 અને ભાગલા નહીં પડશે મને લાગે છે. રકમ તો બરોબર છે ને ભાઈ. x² - 18x + 72 અને ભાગલા નહીં પડશે ભાઈ. 9 ઈઠા 72 ને 17 થાય ને તો ભાઈ શૂન્ય ધન મળે તો ભાઈ શૂન્ય નહીં મળે. તો આ વિધાન શું છે ખોટું છે કે આના ભાગલા જ નહીં પડતા ભાઈ. આગળ વધીએ. જો બંને રેખા સંપાતી હોય તો અનંત ઉકેલ મળે. સાચી વાત છે. સુરેખ અવલંબી ના કહેવાય, આ ખોટી વાત છે ભાઈ. જો અનંત ઉકેલ મળે તો સુરેખ અવલંબી છે જ અને એક ઉકેલ મળે તો પણ સુરેખ અવલંબી છે. કઈ સુરેખ અવલંબી નથી કે જે રેખા એકબીજાને છેદતી નથી સમાંતર. તો આ વિધાન પણ શું છે ભાઈ ખોટું છે. આગળ વધીએ. ઘટના E અને E ન થવાની સંભાવના. તો હંમેશા યાદ રાખો ઘટના E અને E ન થવાની સંભાવના શું હોય છે 1 0 નહીં. તો આ વિધાન પણ શું છે ભાઈ ખોટું છે. એટલે ભાઈ એક જ સાચું છે બાકીના 3 શું છે ખોટા છે. આગળ વધીએ. તો મિત્રો 17 થી 20 છે જેમાં એક શબ્દમાં જવાબ આપવાનો. એટલે આપણને જવાબ આપણે ગણતરી કરવી પડશે એટલે ખબર નહીં હશે એટલે આ ધ્યાનથી જોજો. પહેલો છે 10 a પદ અને d બરાબર 10. તો બીજું પદ શું છે? તો બીજું પદનું સૂત્ર સિમ્પલ છે a + d. બીજા પદમાં પહેલા પદમાં d ઉમેર દો એટલે બીજું પદ આવી જાય એટલે જવાબ આવશે 20. 18મો પ્રશ્ન એ છે કે જો વ્યાસને સમાંતર કોઈ વ્યાસ છે એને સમાંતર કેટલા સ્પર્શકો દોરી શકાય? હું તમને કહું કે આના 2 સ્પર્શકો કેટલા દોરી શકાશે? સમાંતર હોવા જોઈએ વ્યાસને એટલે પેરેલલ. તો ભાઈ જવાબ કેટલો આવશે 2 સ્પર્શકો. બીજા સ્પર્શકો તો ઘણા બધા દોરી શકાય પણ જે સમાંતર હોય એ કેટલા સ્પર્શકો દોરી શકાશે 2. તો
સમાંતર સ્પર્શક આવશે વ્યાસને 2. આગળ વધીએ. લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર આવવાની સંભાવના. હવે જો લીપ વર્ષમાં ડિસેમ્બર હોય તો કોઈ ફરક નહીં પડતો, ફરક પડે છે ફેબ્રુઆરીનો. તો ભાઈ વોટ ઇઝ ડિસેમ્બર? ડિસેમ્બરમાં કેટલા દિવસ હોય છે ભાઈ? 31. લીપ વર્ષો કે ગમે તે, અને એમાં ગુરુવાર આવવાની સંભાવના. એટલે વેરી સિમ્પલ, તમારે શું કરવાનું? 31 ને 7 વડે ભાગી દેવાનું. 7 ચોક 28. કેટલી શેષ વધી? 3. તો જે શેષ વધી ને એ જવાબ છે તમારી સંભાવના. શેષને લખવાનું ઉપર 3/, વારની સંખ્યા, એટલે જવાબ આવશે 3/7. હંમેશા સૂત્ર યાદ રાખવાનું, ઉપર લખવાનું દિવસ, નીચે લખવાનું 7. એટલે ભાગશો ને એટલે અહીંયા આવશે શેષ. આ રીતે તમારે મળી જશે. આગળ છે 20મો બહુલક. શું છે બહુલક? એટલે જે સૌથી વધારે વખત આવે છે. તો જો 2 કેટલી વખત આવે છે? 1, 2 અને 3. 3 વખત આવે છે. બીજું કોઈ 3 તો 2 વખત આવે, એટલે સૌથી વધારે વખત 2 આવે છે, એટલે બહુલક પણ કેટલો આવશે? 2. આગળ વધીએ છેલ્લા બાકીના તરફ. તો મિત્રો આ છે છેલ્લા 4 જોડકાઓ, જેમાં આપણે જોડવાનું છે, પણ આપણે જવાબ લાવીશું ડાયરેક્ટ. યાદ રાખજો, જોડકાઓમાં જવાબ શું આવે છે એને આપણે નહીં જોઈશું, પહેલાં આપણે સમજીશું કે શું બને છે. એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ. ધારો કે પેન્સિલ તમે જોઈ હશે, આ આપણી પેન્સિલ છે, બહુ મોટી બની ગઈ છે, છેલ્લે ચાલશે, કોઈ વાંધો નહીં. અને એની એક ધાર છોલેલી છે. તો ભાઈ આ થઈ ગઈ એક ધાર છોલેલી, અહીંયા પેન્સિલની અણી છે. તો ભાઈ આમાં હકીકતમાં 2 વસ્તુ છે. એક તો છે નળાકાર, જેનું થાય છે 2πRh, પ્લસ એક છે શંકુ, એનું થાય છે πRL. તો જો આ જવાબ આપ્યો હોય તો એ સાચો છે, બરાબર ને? આ નળાકારનું થઈ ગયું, આ શંકુનું થઈ ગયું. ઓકે, ચલો. ઢાંકણવાળી કલરવાળી ડોલ. તો ભાઈ ડોલ તમે જોઈએ છે, કલરવાળી ડોલ સીધી આવે છે. તો ભાઈ આ છે કલરવાળી ડોલ. નીચે તળિયું તો હશે જ નહીં, તો પાણી, તેલ એટલે બધું કલર બહાર આવી જશે. અને ઉપર પણ ઢાંકણ છે, એટલે 2 બાજુ ઢક્કન. મતલબ એટલે આનો મતલબ છે આ 2πRh નળાકારનું, અને ઉપરનું ઢાંકણ અને નીચેનું ઢાંકણ. ઉપરનું ઉપર થાય છે πr², નીચેનું પણ થાય છે πr², થશે 2πr². અને કોમન લઈ લો તમે, 2πr કોમન, h પ્લસ r. ખબર પડી ગઈ? આગળ વધીએ. વૃત્તાંશ એટલે શું? જો મિત્રો, જ્યારે પણ તમે વર્તુળ બનાવો ને, તો વૃત્તાંશ એટલે કે આવું જે પીઝાના ટુકડા જેવો ભાગ છે ને એને વૃત્તાંશ કહેવાય, જેમાં 2 ત્રિજ્યા છે અને વર્તુળની ચાપ છે. આ ચાપ કહેવાય, અને ત્રિજ્યા, આટલા પ્રદેશને વૃત્તાંશ કહેવાય. તો આનો જવાબ છે 2 ત્રિજ્યા અને ચાપ વચ્ચેનું પ્રદેશ. તો આ જવાબ એનો કમ્પ્લીટ છે. આગળ વધીએ. ચાપ એટલે શું? તો ભાઈ ચાપ એટલે વર્તુળની ધાર. ધારો કે આ વર્તુળ છે તમારી સમક્ષ, તો ચાપ એટલે કોઈ પણ કિનારી લઈ લો, પરિઘની કિનારી, આટલી આ ચાપ કહેવાશે. તો વર્તુળનો પરિઘનો એક ભાગ. તો આ જવાબ પણ આનો સાચો છે. એનો મતલબ જીવા અને 2 ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ આવશે નહીં, કે જીવા અને 2 ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે જો આ ત્રિજ્યા છે, આ જીવા છે, એ તો ત્રિકોણ બની જશે. સમજ્યા? એટલે આનો જવાબ આ આવશે. તમને સમજાવી દઉં. તો ભાઈ ધેટ્સ ઓલ. આ 24 MCQ પૂરા થઈ ગયા છે મિત્રો. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે. અને મિત્રો હંમેશા યાદ રાખજો કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એટલે તમારે પ્રેક્ટિસ કરવાની છે. આની સાથે પણ તમને બીજા અન્ય મહત્વના વિડીયો મળતા રહેશે. અને તમારે બીજું કામ કરવાનું છે, લાઇકનું બટન દબાવી દેવાનું, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું. અને બીજું, ગણિત અને વિજ્ઞાનમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય, મનમાં ઝીઝક નથી રાખવાની, અને કોમેન્ટ બોક્સમાં મને પ્રશ્ન પૂછી લેજો, હું તમારી જરૂર મદદ કરીશ. અને આપણું ચેનલ પણ છે, વોટ્સઅપ ચેનલ, એમાં જરૂર જોડાઈ જશો, તમને મટીરિયલ મળતું રહેશે. મહેશ સામરિયા, બરાબર, એનું પણ નામ આ જ છે. ઓકે, તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.